સ્પીડ ઓફ 90 રેડી. આ સાહેબના જણાવ્યા મુજબ તેઓએ તારીખ 27/12/2013 રોજ ડેમ ઉપર જઈ તેમની સાથેના પેનલ ડોક્ટર S.K. આઝાદ નાઓ બંને સાથે રહી મરણ જનારની લાશનું પોસ્ટમોર્ટમ કરેલું. આ મેડિકલ ઓફિસરે પણ કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ છે કે લાશ આખી કોહવાઈ ગયેલી હતી તેમજ તે આશરે 42 વર્ષના પુરુષની હતી તેમજ વાયોલેટ કલરનો શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરેલ હતું તેમજ કપડા ઉપર લોહીના સુકાયેલા ડાઘા હતા. વધુમાં મેડિકલ ઓફિસરે જણાવેલ છે કે શબ ઉપરથી ઓળખના નિશાન મળી આવેલા નહીં. છાતી અને પીઠના ભાગે સ્પેક્યુલરી રીઝનમાં ચામડીની નીચે ઇન્જરીના નિશાન હતા. જીભ મોઢામાંથી બહાર નીકળી ગયેલી હતી. હોઠ ઉપરની તરફ વળી ગયેલો હતો. ગુપ્ત ભાગમાં ઈજાના કોઈ નિશાન ન હતા. મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ શરીરના બાહ્ય ભાગ ઉપર નીચે મુજબની ઈજાઓ હતી. પેરેગ્રાફ. ઈજા નંબર 1. ડાભા જાંઘ ઉપર ઈજાના નિશાન હતા જેમની 5x5 સેન્ટીમીટર અને હાડકા સુધી ઊંડી ઈજા હતી. ઈજા નંબર 2. છાતીના જમણા ભાગે 10x5 સેન્ટીમીટર હાડકા સુધીની ઈજા હતી. ઈજા નંબર 3. કપાળના ડાભા ભાગે કપાયેલા ઘા નિશાન હતો જે 6x2 સેમી અને હાડકા સુધી ઊંડો હતો. ઈજા નંબર 4. ઓક્સિપિટલ બોન ઉપર માથાના પાછળના ભાગે 3x2 સેમીનો મગજ સુધીનો ઊંડી ઈજા હતી. ઈજા નંબર 5. પાછળના ભાગે જીવાત થઈ ગયેલ હતી અને આખો ભાગ ડીકમ્પોઝ થઈ ગયેલો હતો. ઈજા નંબર 6. ડાભા ખભામાં ફ્રેક્ચર હતું. જડબામાં ફ્રેક્ચર હતું. 5મી અને 6ઠ્ઠી પાસળીમાં ફ્રેક્ચર હતું. કપાળના ભાગે ડાબી બાજુ ફ્રેક્ચર હતું. ઉપરોક્ત તમામ ઈજાઓ મરણ પહેલાની હતી. પેરેગ્રાફ. મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ શબનું આંતરિક પરીક્ષણ કરતા નીચે મુજબની ઈજાઓ જણાયેલી. કપાળના હાડકા ઉપર 5x2 સેમીનું હતું. માથાના પાછળના હાડકા ઉપર 3x2 સેમી મગજ સુધીની ઊંડાઈનો ઘા હતો. ડાભા ભાગના ફ્રન્ટલ રીઝન ઉપર 7x2.5 સેમીનો મગજ સુધીની ઈજા હતી. પાછળની બાજુ 5x2 સેમીનો મગજ સુધીની ઊંડાઈનું ફ્રેક્ચર હતું. મગજના અંદરના ડ્યુરામેન્ટલમાં ઈજા થયેલી હતી અને લોહીના મગજમાં લોહીનો ગઠ્ઠો હતો અને જે ગઠ્ઠો 7x5 આવેલ ઈડાકરનો હતો. પાછળની બાજુમાં 5x2 સેમીનો લોહીનો ગઠ્ઠો હતો. પેરેગ્રાફ. 5મી 6ઠ્ઠી પાસળીમાં ફ્રેક્ચર હોવાથી છાતીનો પાછળનો ભાગ અંદર દબાયેલો હતો અને ત્યાં લોહી હતું. ટ્રેકિયા અને કઠણની હડ બોનમાં ફ્રેક્ચર હતું. જમણું અને ડાબું ફેફસું સંકોચાઈ ગયેલ હતું. હૃદય અને મોટી રક્તવાહિની કન્જેસ્ટ્રેટ હતી. પેટની દિવાલ ઇન્ટેક્ટ અને કન્જેસ્ટ્રેટ હતી અને પેટની અંદરનું આવરણ કન્જેસ્ટેડ હતું. પાલડ, ઉદર, ગુહા તેમાં અંદર જીવાત થઈ ગયેલ હતા અને મળ પાસ થયેલી હતી અને જીવાતના કારણે મોટું કાણું પડી ગયેલ હતું. મોંનું બાખ, દાંત, જીભ અને કઠણનળી પૈકી કઠણનળીમાં હાર્ડ બોનમાં ફ્રેક્ચર હતું.